તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો, આમાં કઈ દમ નથી યાર. આ હરક પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન. અને હરક પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં એ પાટીદાર ભાવને નો ખબર પડે હરક પદુડા શું છે, એટલે CR પાટીલ નિવેદનો કરે છે. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે, એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે. એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે. પરેશભાઈ આજ વાત કરી છે. અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો, CR ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો, હજી હું 7 વાર કહું તો 7 વાર બોલીશ, હરક પદુડો એ બહુ કોમન વાત છે, સામાન્ય રીતે બધી બોલી શકે. ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ, સોરી કોંગ્રેસ જે છે હવે કોનો ઘાણવો દાજી ગયો છે એ તો ભરતભાઈ ને પોતાને ખબર હશે. કઈ ઘાણવો દાજેલા માણસો હોય તો પરસોત્તમભાઈ ને અમરેલી થી અહીંયા લેવા પડતા હશે ને, નકર તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા, કેટલાય લડી શકે એવા સક્ષમ હતા. એ બધો ઘાણવો દાજેલો હોય તો જ એને અમરેલી થી લેવા પડ્યા હોય. ભરતભાઈ ને ખબર પડે, મને ના ખબર પડે. પરેશ ધાનાણીએ એવું કીધું કે ભાજપ જે છે તે નકલી સરદાર જે છે તેવું માને છે અને અસલી સરદાર અમે છીએ એટલે અમે આવ્યા છીએ એના વંશજો. જો સમજવું હોય તો બહુ સ્પષ્ટ રીતે હું વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષ ત્યાં એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત, ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી. અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહનું રાખજો, ખોટું બોલતા નહીં, કાળજુ સિંહનું રાખવું. તો સિંહનું કાળજુ રાખીને જે સરકાર સામે, સંતલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ, અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ. એમાં છે શું?